બાદશાહ જીતી ગયો એટલે એ 6 મહિના સુધી એનું ભાણું હતું. બાદશાહનો દીકરો જે હતો એ સરબતની મેં ઝેર આપી અને એને મેં સ્વર્ગમાં પહોંચાડી દીધો. બાકી આ વાત સાંભળી રાણીજી વિનાયકની કિસીને હાથમાં ચેક કરી. તો પછી મારો એકલો દીકરો કોણ કે લગન છે? લગન તું નાનો જ છે. તો જે મારો લગન છે હું આજથી દેવાય પટેલને હું છાપું છું. શું કહો છો બાપ? હું સ્વર્ગનો જો અત્યારે એક કવિ ચારણ આવ્યો છે અને એ માથાના દાન માગી રહ્યો છે, તો શું તમારે માથાનું દાન આપવું છે બાપ? તો અત્યારે રાજકુમાર એક સૌરાષ્ટ્રનો માલિક અત્યારે હું લઈ જવા માટે તૈયાર છું. ચાલો પટેલ. એ રામ રામ બાપા, રામ રામ. મારો વચન છે મારા દીકરાને, તમારા દીકરાને ઉની વાત ના આવવા દઉં. ભલે જો કદાચ તેને ખબર પડશે અહીંયા આવશે તો મારા દીકરાને તમારા દીકરાના માટે આપે. જ્યાં સુધી મારા હૃદયમાં પ્રાણ હશે ત્યાં સુધી નવરંગને ઉની વાત નહીં આવવાનો. ચાલો દેવાય પટેલ. એ રામ રામ. એ રામ રામ. મુરબીઓ, આજે ગામોથી ઉપસ્થિત હું હાર્દિક સ્વાગત કરીશ. ભવાઈના કલાકારો વતી આજે એક પ્રણાલિકા મુજબ અમારે સબુરભાઈ એક માતાજીની જાતર માનેલી હતી. એ માતાજીની જાતર અહીંયા માનતા થાય છે. એ નિમિત્તે અમારો અડધો નાટક થયો, હજુ અડધો બાકી છે. એક 10 મિનિટ માટે મા ભગવતીની આરતી કરીએ અને આરતી કર્યા બાદ આ નાટક શુભ સપાટી ચાલુ થાય છે. મુરબીઓ, જો બહાર રમતા હોય તો વધારો અને આરતીમાં રૂપિયાનો કસાઈ કરીએ, કારણ કે આલવા વાળા અમારા છે, લેવા વાળા અમે છીએ. એટલે આ માતાજીની આરતીમાં જો કદાચ તમે લાવ્યા હોય તો રૂપિયો 2-5 રૂપિયા આપશો એવી આશા રાખીએ છીએ. ચલો ભાઈ જલ્દી કરો. ચલો વિનોદભાઈ. अरे सौराष्ट्र से अपने आ गए हैं। हम लोग कहाँ छुप गए? राजा बहादुर कौन से आ गया? बोला राजा तो मरी गया। अरे रानी मरी गई, राजा मरी गया। बताए खलास नहीं गया तो हमें અહીંયા છે પણ
પટેલ છે બોલાવો પટેલ એમનું નામ દેવાજ પટેલ છે ये राज का मालिक कौन है मालिक तो कोई है जो बोलता है कि संभालने वाला कौन है देवाज पटेल है पटेल को देवाज पटेल देवाज पटेल साहब મને બોલાવવાનું કારણ શું છે પટેલ देवाज पटेल तुम्हारा नाम है मारू नाम देवाज अच्छा ठीक बात है मेरी बात सुनो ये तुम्हारा राजा था यह राजा ये कहाँ छुप गया बात એમને આવડું કામ કર્યું કાલે એ તમારા દીકરાનું એમને ભેટ ચૂંટાવી સાથ કર્યા તમારી ઘાટ વેચી ન શક્યા એટલે મહારાજ એ ભાઈ સ્વર્ગના ગામી બન્યા એમની રાણી એ પણ સ્વર્ગને ગામી બની ગયા છે બાપ ગોળા થાય કે નહીં દીકરો કે દીકરી છે જ નહીં અરે સચ બોલો पटेल मेरे बच्चे को मारने वाले को कभी कभी मैंने नहीं छोड़ो अरे सबको मार दो मैंने तुम्हें मारवा को छो बात पर हमने तो पूछो दीकरो के दीकरी है ज नहीं पटेल सच बोलो तुम सच बोलो नेतर हाँ सच बोलो महाराज वो साचो ज बोली लो सत्य बोलते हो तुम अच्छा मेरी बात सुनो ये सौराष्ट्र के हिंदू लोग की ये सत्यवादी तुम्हारी गादी है उसका नाम कसम खा लो हाँ जिला गादी ना ठोकर खाई कहूँ छू बाप के राजियास ने दीकरो नहीं जाओ कसम खा लिया तुमने हाँ बापू खुदा पाक परवा दिगार क्या शर्म की बात कि मेरे बच्चे को मारने वाले से मैंने नहीं छोड़ू तो पटेल तो कसम खा लिया अच्छा पटेल तुम्हारा राज में न्याय लोग है कि नहीं राजना हाँ बापू खमा बापू जी खमा दादी बनावવાની છે महाराज दादी बनाવી નાખો હું તો મુંબઈ નો આજા મારું નામ કંગારામ સોનાના અસ્તા બનાવી ગોરુઆ અરે સોનાના અસ્તા બનાવી ગોરુઆ અરે માટીના કબૂલ કરે સાચ ભરે નુકા હું તો મુંબઈ નો આજા એ રામ રામ એ રામ खमा बापू ने खमा हमें कोयसा बापा सामने आ जाओ हमें है बापू हाँ खमा बापू ने खमा क्या नाम है तुम्हारा मारू नाम मुसलो अरे मारू नाम मुसलो क्या बोलो हाँ ये मुसला और नाम मुसला हमें दे हता भाई आ गया हाँ હું મારી મારી હરકમાં ધાવણો થઈ ગયો મારો ભૂખલો અને મૂછો લઈને આવ્યો તો એમનો મોરનો બાપુ બતા ખલાસ થઈ ગયા ખલાસ થઈ ગયા હા બતા પતી ગયા હા સાચું બોલીએ બાપુ આ તમારા ઘરે છોકરી क्या बोला તમારા ઘરે वो लोग ऐसी बात हमको सुनाए कि दियास राजा तो मर गया अरे उसको औलाद है उसको लड़का है उसका नाम तो नाम है ये हमको कोई बतावे तो उसको मैंने 50,000 की नाम दूंगा 50,000 કેટલા કેવાય 50,000 ના હાથે લાખની બાકી હે બાપુ હે બધા અને તમારી એક ખિદમત તો કરી દઈએ ઓ તમાર ક્યારો બનાવી પેલા ક્યારો બનાવી તો બધું કે હા હા એ તો એ મુકરા અજામલ હાલી કરજો હા એવું સોનું બાપુને બધું છોડી જ નાખો બાપુ જરા ફેર કરાય બાપુ અસ્ત્રો કાઢ અલે હે આ અસ્ત્રાજી બાપુની જાતિ થાય આ અસ્ત્રાજી બાપુની જાતિ ને થાય ઉપર હું શોધ લેતા હું શોધ લેતો
મારા મોટા પાસે માર નથી મારો છે. अरे आप लोग आपस में बात करते हो, हमें कुछ पता नहीं मिलता. क्या बोलते हो? તમને સમજે નથી પડતી બાબુ? नहीं. અમારે સમજે નહીં પડતી તો મત નથી પડતી. कौन मिल रही है? ચાલો क्यों चक्कर में जहाँ हमारा प्रणाम से की बात આપણને પ્રણામ છે બેન જહાને પ્રણામ છે. प्रणाम से मानवी कहो મને ભલે એક સરકાર ઇનકાર પહેરાવી આજે રાત દરબારી ને બોલાવો તે શું કારણ છે મારી બેન? કારણ જે છે એ બેન જાહલ બધું છે. એ ભાઈ બોલો. આજે એક તમારા બાપે મારા બાપને વચન આપેલું. આજે બાદશાહ એનું 13 તુગાનો લશ્કર લઈ જુનાગઢ ઉપર ચઢાઈ કરીને આવ્યો છે અને એમ કે આજે ભાઈ માટે તારું બલિદાન આપવાનું છે મારા વીર. ખમ્મા ખોડિયાલ તમને 100 વર્ષના કરું બાપ, પણ આજે હું તમને કહું છું જયારે ભાઈની ઉપર ઘા કરવા આવે રખડ ઉપર ત્યારે તમારે એમ જ કહેવાનું શું કહેવાનું બેન? કે શહેનશાહ દિલ્હીપતિ એ તો ખેડૂતનો દીકરો છે. એક ચંદ્રવંશી ચુડા સમાનો રાજકુમાર મારું નામ નવજોત છે. બરોબર છે. એને છોડીને મારી સાથે આવ. એ રીતે બંને ભાઈઓને હવે એ બાદશાહને ટેક છે. કેવી ટેક છે? 3 વાર તે તમારી સામે વાર કરશે, ત્રીજી વખત એ વાર નહીં કરે તો વારા પછી બંને ભાઈઓ આ રીતે યુદ્ધ કરજો. જાઓ માર ખોડિયાલ તમારું રક્ષણ કરશે. ચાલો ભાઈ. જાઓ રણયુદ્ધમાં તેમાં તે મોટું શું કામ છે? અરે મંગળ આશીર્વાદ છે ભવાનીના તો દુશ્મનના શું ભાગ? અરે સિંહ પુત્રએ ગરજતા કે ગાડર તણી વાળી નથી. અરે સિંહ પુત્રએ ગરજતા કે ગાડર તણી વાળી નથી. અરે છે ને થોડું છોડી દે ને ખોલ કે 1 કિલો પાણી છે મારા વીર. ચાલો તો જાઓ. જય સોમનાથ. सौराष्ट्र का मालिक इन नवगण किसी का नाम है? अरे सिंहासनों डोल से एक सिंहासनों डोल से मगर ये तो मुल्तान मालूम है. आ तो एक जात तो गिलास है. उड़े पुआना खून का यहाँ सरिता चलेगा. उड़े पुआना खून का यहाँ सरिता चलेगा. मरने की क्या बात है कि मरने से मैं नहीं डरूंगा. अरे छोड़ो नहीं कभी तलवार है मेरा हाथ में. तलवार है मेरा हाथ में, कत्ल मैं करूंगा. मरने की क्या बात, ये मरने से मैं नहीं डरूंगा. અરે ગરીબી વાત સાહેબ, ગરીબો તો છે. આ છે ચમકતી ચાદરી, પાછળ દારૂ છે. कौन हो तुम? क्या नाम है तुम्हारा? અરે સાચો નંબર મારું નામ છે. રાજ્યાસનો દીકરો. तुम्हारा नाम? નવગણ છે. आप हो जाओ. कुमार છે. સાચો લોખા તમારું નામ છે. છોડો નહીં. બે ઘડીનો બાદશાહ બે ઘડીનો તોલ છે. બે ઘડીનો બાદશાહ બે ઘડીનો તોલ છે. આગળ ચમકતી ચાંદની પાછળ દારૂ ઢોર છે. તેનો દિલ્હી અને અજમેર લગેના ડોલ છે. અને હાથ ભાગ હિન્દુસ્તાન અક્ષત એવો ગોળ છે. પીછે બે દ્વારા દેશની એક પરથી તારા સૌ ખોલ છે. તો એ રાજને સાથ તો ધૂળ મર.
કેસેટ એકલી આવા દે ખાલી કેસેટ આવા દે अरे खुदा भी 5 पानों की गान ખોખું કાઢ લે ये बोलता है कि मेरा नाम है नवगण तो ये बोलता है कि मेरा नाम है नवगण देखो नहीं। तो ये नवगण कितना है वही नवगण नो लिया उखड़िया था क्या तुम्हारा नाम है नवगण अच्छा तुम्हारा घर से मारो नाम थे छोड़ो नहीं मेरी बहन की वसूलात चोरी हो गई ये मरी गयो ये तो देवाज पटेल नो દીકરો હતો હા બા તે મરણ થયો ઈ તો મારો દીકરો હતો અને રાત વ્યાસ નો સાચો નવગણ તમારા આગળ ઉભો છે તમારા નામ હે હા મારું નામ છે નવગણ नवगण मारने वाले से बचाने वाला जगत में और है मारने वाले से बचाने वाला जगत में और है पटेल ये तुम्हारा लड़का मर गया तुमने झूठा कसम खाया इसलिए तुम्हारा बच्चा मर गया जाओ नवगण हो जाओ ये हमारा प्रोग्राम है ये मैं कभी कर सकता हूँ ये दुनिया की औलाद गाड़ी है मैं आपको करता દીકરીઓને મહારાજ તરફથી વીર નવગણ નો જય હો વીર નવગણ નો જય હો ભાઈ નવગણ હવે મારા શરીરે હવા આ દેહ ક્યારે મળશે એનો કોઈ ભરોસો નથી તો મારી એકની એક દીકરી એ આપને હું ચોક્કસ કરું છું એક નાનપણથી લાલન પાલન કરી ઉછેરી તમે મને મોટો કર્યો છે અને આ રાજની સત્તા મને સોપરત કરી છે આજે રાજનીતિની અંદર તો હું ઘણો અજ્ઞાન છું અને તમે મને કહો છો કે હું મારી દીકરી એ તમને સોપરત કરું છું કહો આપની શું મનોકામના છે મારી મનોકામના મારી વાત છે ભાઈ કે મારી દીકરીની સગાઈ કરી છે ક્યાં આગળ કરેલી છે લીલી નાગેરના દોડીધરા ગામ ત્યાં નરોડા નામના પટેલ છે એમનો દીકરા હાથાના હારે તેમની સગાઈ કરી છે તો તેમના ધામધૂમથી લગ્ન કરો એવી જ હું આશા રાખું છું બાપ તો બેન દહલના એક ધામધૂમથી
છે અહીંયા લગ્ન કરવામાં આવશે. જવાય કાકા, જાઓ તમે નિરાંતે આરામ કરો. પ્રધાનજી, કહેવાનું એ છે કે જવાય કાકા તો સ્વર્ગના ગામી થયા અને બેન જહલનું સત્સંગ જે હલાર પાતાની અંદર ગુરુદ્રા ગામ છે ત્યાં કરેલું છે. તો આપણા રાજમાંથી ખેતિયાની મોકલો અને બેન જહલના ઘડિયા લગ્ન તાત્કાલિક કરવા છે. મારો ભાઈ સખાનો આ નરોડો આ ખરોડો આ જરોડો આ પેલો દર્શી આ વર્ષ તો ઘણું પાક્યું. જુનાગઢ આયા બરાબર. એટલે મેં તો 5 કિલો હોનું લીધું. હું લીધું અમે દીકરી વાળા ટુંગા નહીં કરતા પણ હું બોલ્યો આપણે જેવું બાજુ મોકલ્યા હવે આ છોકરાઓને આપણે બોલે તો કઢાય તો આપણે જઈને મહારાજે જઈને કહીએ કે નક્કી કરી નાખ્યું. બરાબર. કેવું બાજુ તો કહો શરીર નો હોઠો કેવો થયો કે આ વર્ષ તો શરીર જેવો વરસાદ આવે ને શરીર પાકીને એક આંચો હેઠો થવાનો. બચ્ચા તું બેડો બેન નો આવ્યો બધો બેન નો બચ્ચા ખો હાલો દરબાર માં છીએ. હાલો જુનાગઢ ફોંગા પાળોના પોતા ને જો જાજી કર પણ આ મારા બેટા આ એવા બેન આવે આ બે વા પાછા છે ને આ નંગ અરે રસોડામાં રસોઈ તૈયાર છે તારે જમવા માટે મજામાં છો
છે.